સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે તારીખ 17/11/2025 સોમવારે સવારે 38 કલાકે થર્મલ ગાયત્રીનગર સરદાર પટેલના સ્ટેચ્યુથી સેવાલિયા સુધી પદયાત્રા નીકળશે। તો સૌ 22 ગામ લેવવા પાટીદાર સમાજના દરેક આગેવાનો, દરેક મિત્રો, ભાઈઓ બહેનોએ હાજર રહી આ પદયાત્રાને સુશોભિત કરી અને શોભાવવા માટે હાર્દિક આમંત્રણ છે। સરદાર વલ્લભભાઈ પટેલ વિશે થોડી વાત કરું કે સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે ગૃહપ્રધાન, દેશના નાયબ વડાપ્રધાન હતા ને, ત્યારે એમના દીકરી મણિબેનના સાલ્લામાં ઠેર ઠેર ઠીગડા હતા। તો કેવા વીર પુરુષ, કેવા લોખંડી પુરુષ કે એમની દીકરી અને નાયબ વડાપ્રધાન, તો એમની દીકરીના સાલ્લામાં ઠેર ઠેર ઠીગડા। એવામાં એક મહાવીર ત્યાગી નામના માણસે આવીને કહ્યું કે સરદાર, આપ નાયબ વડાપ્રધાન છો દેશના અને આપની દીકરી મણિબેનના સાલ્લામાં ઠેર ઠેર ઠીગડા। તો સરદારે એટલું જ કહ્યું કે ગરીબ બાપની દીકરીના સાલ્લામાં ઠીગડા ના હોય તો શું હોય। એ જ વખતે એવામાં જ જ્યારે સરદાર પટેલ જે ચશ્મા પહેરતા ને, એ ચશ્મામાં એક બાજુ ડાંલી અને એક બાજુ દોરી હતી। એ પોતે દેશના નાયબ વડાપ્રધાન હતા તો પણ એવા ચશ્મા પહેરતા હતા। એ કેટલી ઈમાનદારી અને કેટલી ખુમારી કહેવાય સરદાર પટેલની। સરદાર પટેલના દેહાંત પછી એમના દીકરી મણિબેનના સમયની એક વાત છે કે એક વખત ઓટો રિક્ષામાં એક માજી આવે અને રોજ એમ આવે અને સરદાર પટેલ સ્મારક જાય અને પાછા ઘરે જતા રહે। એક દિવસ એવું બન્યું કે એ માજી ચાલતા ચાલતા આવતા હતા, એટલે જે રિક્ષાવાળો એમને બેસાડી જતો હતો ને, એ રિક્ષાવાળાએ નજીક જઈને પૂછ્યું કે માજી, આજે રિક્ષામાં નથી બેવું, આવી જાવ, રિક્ષામાં ઉતારી દઉં। તો એ માજીએ એવું કહ્યું કે ભાઈ, આજે મારી પાસે રિક્ષાના પૈસા નથી એટલે ચાલીને જાઉં છું। તો એ રિક્ષાવાળાએ એવું કહ્યું કે માજી, તમે રોજ પૈસા આપો છો ને, આજે ભલે તમારી પાસે પૈસા નથી પણ તમારે જ્યાં જવું છે ને ત્યાં ઉતારી જાઉં। તો રિક્ષાવાળો જવા લાગ્યો, પણ જતા જતા એક વાત પૂછવી છે એમ કરીને વાત પૂછતો ગયો કે માજી, એક વાત પૂછું? તો માજી કે હા, બોલ ને બેટા। તો રિક્ષાવાળો પૂછે છે કે માજી, રોજ આ ઉંમરે લાકડીના ટેકે અહીંયા ક્યાં આવો છો? તો માજીએ કહ્યું કે અહીંયા સરદાર પટેલ ભવન છે ને, ત્યાં આવું છું। તો રિક્ષાવાળાએ પૂછ્યું કે કેમ સરદાર પટેલ ભવનમાં આવો છો? તો માજીએ કહ્યું કે હું મારા બાપને મળવા આવું છું। તો પેલાને સમજાયું નહીં એટલે પૂછ્યું, બાપને મળવા એટલે? તો રિક્ષાવાળાને માજીએ કહ્યું કે હું સરદાર વલ્લભભાઈ પટેલની દીકરી મણિબેન પોતે છું, જેનો બાપ દેશનો નાયબ વડાપ્રધાન, એની દીકરીને રિક્ષામાં બેસવાના ભાડાના પૈસા નથી અને ભાડા વગર કોઈની રિક્ષામાં બેસતા નથી। એનું આવડું મોટું દેશમાં સ્ટેચ્યુ બને। અમે લોકોએ એક વખત અમારા ગામનો, કુની ગામનો શતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યા હતા। તે વખતે અમે આખી ટીમ બસ લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયા હતા। ત્યાં ગાડી સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા ને, તો સ્ટેચ્યુ પાસે એક બેન મળ્યા। એ પોતે ગાઈડ હતા, એટલે મને પર્યટક સમજીને બધી માહિતી સમજાવતા હતા। તો સ્ટેચ્યુ બતાવીને અને સ્ટેચ્યુના પગ બતાવીને મને સમજાવતા હતા। તો એમના પગ એટલા વિશાળ સ્ટેચ્યુ પ્રમાણે, તો એ પગ બતાવીને મને એમને માહિતી આપી કે આ પગ છે ને, ત્યાં ગાડી દર 31મી ઓક્ટોબરે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવી અને એમના ચરણોમાં માથું નમાવી અને આ કપાળ તેમના ચરણોમાં અડાડી અને સાષ્ટાંગ વંદન કરે છે। આવા વીર પુરુષ, લોખંડી પુરુષને વંદન છે અને દુનિયામાં આવડું મોટું સ્ટેચ્યુ બને ને, એને મોક્ષ કહેવાય। જય સરદાર, જય પાટીદાર।